નમસ્કાર મિત્રો, લાખણી તાલુકાના લવાણા જિલ્લા પંચાયત ખાતે આજે એક ભારતીય જનતા પાર્ટીની મિટિંગનું આયોજન લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી પહોંચ્યા છે. હવે આપણે સ્થાનિક અહીંયા જે લોકો છે એમની સાથે ચર્ચા કરીએ. વાત કરીને લાખણી તાલુકાના ભાજપના હોદ્દેદારો સાથે પહેલી ચર્ચા કરીએ. મહત્વની વાત છે કે આપણે હમણાં એક નિવેદન આપ્યું કે ભાજપને વોટ કેમ આપેલો. ભાજપને વોટ આપવાનો નરેન્દ્ર મોદી સાહેબના જે કામ કરી રહ્યા છે, મહાસત્તા તરફ પ્રયાણ કરી રહ્યો છે, તો ભાજપને વોટ આપવા પડે. અને જે લોક કલ્યાણની જે ભાજપે છેલ્લા જે 10 વર્ષની અંદર જે યોજનાઓ મૂકી છે એનાથી જે લોકોને છેવાડાના માણસને લાભ થયો છે, એટલે ભાજપને જ વોટ આપવાના જ છે. અને આખા જે લોકો પણ છે એ નરેન્દ્ર મોદીને વોટ આપે છે. નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, ઉત્તર ગુજરાતના વતની છે, તો આપવાના જ છે. બનાસકાંઠામાં 2 મહિલાઓ મેદાનમાં છે. ભાજપને 5 લાખની લીડથી જીતવા માટે આદેશ કરેલો છે, શું કે 5 લાખની લીડ તો નરેન્દ્ર મોદી સાહેબ છે, એમના કામ છે. ભાજપને જે છેલ્લે પણ તમે જોયું છે કે પરબતબા હતા એ પણ બહુ જંગી બહુમતીથી જીત્યા હતા, અને આ વખતે એનાથી પણ વધારે માહોલ છે, તો 5 લાખથી પણ વધારે લીડથી 100% જીતવાના છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 લાખથી વધારે લીડથી જીતવા માટેનો જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આદેશ કરેલો છે, ત્યારે એ જોતા આજે પણ અહીંયા જે માહોલ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર જે રેખાબેન ચૌધરી છે, જે લોકસભાના ઉમેદવાર, તેમને લોકો વધાવી રહ્યા છે. મારી સાથે આ વિસ્તારના આગેવાન મહેશભાઈ દવે જોડાયા છે. મહેશભાઈ, શું કહેશો, ભાજપને કેમ વોટ આપવો? દેશ અને દુનિયામાં જે રીતે ડંકો વાગી રહ્યો છે એ જ રીતે એની સાથે જોડાવા માટે અને 400 પારના નારાને સફળ બનાવવા માટે અહીંની બનાસકાંઠાની પ્રજા પણ એમાં સાથે જોડાઈ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લી 2 ટર્મથી 26 સીટનો રેકોર્ડ છે. આ વખતે રેકોર્ડ તૂટી શકે તેવી પરિસ્થિતિના નિર્માણ થયા છે, શું કહેવું? કોઈ આક્ષેપો પ્રતિ આક્ષેપો અને માહોલ બગાડવાનો પ્રયત્ન ચોક્કસ કરે, પરંતુ મને એમ લાગે છે કે રેકોર્ડ હિસાબ જ જળવાઈ રહેશે. ચોક્કસથી તો આ હતા લાખણી વિસ્તારના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, અને ભાજપની જીત તરફ કઈ રીતે લઈ જવું તેના માટેના તમામ પ્રયાસો અહીંયા યથાવત છે.